આમાં તમને એક બરાબર હવે જે ખરો મારા મોબાઈલમાં કોઈ નથી મોબાઈલમાં તો હું પ્રિવ્યૂ જોતો છું તમે જે બી એંગલ આ કરે ને જોવા બધું સરાઉન્ડિંગ અમે આ લઈને આગળ જાય એટલું પિક્ચર હવે હું ઊભી રહ્યો છું જ્યારે ધ્વજવંદન આવે ને એટલે આપણામાં બ્લડ થાય તે ટાઈમે તમારે ખાલી નજીક જો એટલે સરાઉન્ડિંગ બધું જ આવી જાય અને તમે છે ને તારે તો બી વાંધો નહીં ચાર્જિંગ આપી દીધું છે એવું લાગે તાને આપી દે મસ્ત મોટો અવાજ આવે છે બસ હવે તો નહીં પેલું હું ઘરવાળીમાં આવ્યા હવે છે ને એક કામ કરો તમે યુટ્યુબ પર ગયા કરો મોજીનું મુસાદ એ પેલામાં ગ્રુપમાં શેર કરજો પેલા આ લાઈવ લિંક જ છે મોજીનું મુસાદ એના પર જ માટે એ બરાબર જ છે એ આપેલું હવે લાઈવ લિંક જનરેટ થઈ કેમ તે નથી ના એટલે આમાં શું થવાનું તમને બતાવે એ મેં આ નોર્મલ વિડીયોથી લાઈવ કરેલું હતું ને ખાલી જેવું લાઈવ થાય ને પેલું જ આવતું છે કઈ રીતે થઈ જશે વાંધો નહીં એ ખરા ને આમાંથી જે હું પેલું 360માં આવે ને એટલે પછી આવશે વિડીયો બધા છે આમાં નહીં નથી એમાં હજુ લિંક છે ને સીધું કાંઈ હવે આપણે જે ખરા નહીં આમાં છે ને 360 છે ને એટલે લિંક અત્યારે જનરેટ નથી જે પેલું નોર્મલ વિડીયો છે ને
આવ્યા કરો જો આવ્યું ને નવું આવ્યું Jai
जैसे थे। राष्ट्रगान शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। जय जवान जय किसान जय जवान जय किसान महात्मा गांधी जी की जय महात्मा गांधी जी की जय आजादी अमर हो आजादी अमर हो वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय। तमाम विश्राम आराम से। ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આપણા ભારત દેશના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન વિધિમાં જ્યારે આપણે આપણી રાષ્ટ્રીય ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આપ સૌને આપણા નાગધરા ગામ વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું. તો આ નિમિત્તે આપણી શાળાની બાળાઓને વિનંતી કરીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે પોતાનું વક્તવ્ય રજૂ કરે. સૌપ્રથમ જીમી સાહેબ. સૌને નમસ્કાર. મારું નામ છે જીમીશા સંજય કુમાર હરપતિ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો વિષય છે આજના વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની ફરજ. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય શિક્ષકગણ, વાલીશ્રી અને મારા પ્રિય મિત્રો, સૌપ્રથમ આપ સૌને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે હું આજના વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની ફરજ વિષય પર મારા વિચારો રજૂ કરવા આવી છું. કહેવાય છે કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો જવાબદાર નાગરિક છે. દેશનું ભવિષ્ય શાળાના વર્ગખંડમાં ઘડાય છે. આજે આપણે જે જ્ઞાન, સંસ્કાર અને મૂલ્યો મેળવીએ છીએ તે જ આવતીકાલના ભારતને નવી દિશા આપશે. વિદ્યાર્થી તરીકે આપણી પ્રથમ ફરજ મન લગાવીને અભ્યાસ કરવાની છે. શિક્ષણ માત્ર સારી નોકરી મેળવવા માટે નથી, પરંતુ એક સારો માણસ અને જવાબદાર નાગરિક બનવા માટે છે. જ્ઞાન સાથે શિસ્ત, પ્રામાણિકતા, સત્ય, સમયપાલન, મહેનત અને કરુણા જેવા ગુણો પણ જીવનમાં ઉતારવા જરૂરી છે. આપણે આપણા મહાન સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેમના ત્યાગ અને સંઘર્ષને કારણે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં ગૌરવપૂર્વક જીવી શકીએ છીએ. તેથી દેશ પ્રત્યે પ્રેમ, ગૌરવ, જવાબદારીની ભાવના દરેક વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ. આજના સમયમાં દેશ સેવા માત્ર સરહદ પર જઈને થતી નથી, પરંતુ સારો વિદ્યાર્થી બનીને, નિયમોનું પાલન કરીને, સમાજ માટે ઉપયોગી કાર્ય કરીને અને પોતાની પ્રતિભાનો સદઉપયોગ કરીને પણ દેશની સેવા કરી શકાય છે. આપણે સારા ઘર અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવું જોઈએ. પાણી અને વીજળીનો બગાડ અટકાવવો જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે આગળ આવવું જોઈએ. સ્વચ્છ અને હરિયાળું ભારત બનાવવા માટે વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ ભૂમિકા છે. ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ માહિતી સાચી છે કે નહીં તેની ખાતરી કર્યા વગર તેને આગળ મોકલવી નહીં. સાયબર સુરક્ષા અને ઓનલાઈન વર્તન ટેકનોલોજી સકારાત્મક ઉપયોગ માટે
ઉપયોગ માટે વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જવાબદારી છે. આપણું બંધારણ આપણને અધિકારો શીખવે છે, પરંતુ સાથે ફરજો પણ શીખવે છે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને દેશના કાયદાઓનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આ મૂલ્યોનું પાલન બાળપણથી જ કરવું જોઈએ. ચાલો આ સ્વતંત્ર દિવસે અવસરે સૌ સંકલ્પ કરીએ કે સારો વિદ્યાર્થી બનીશું, સારા નાગરિક બનીશું અને પોતાના વિકાસમાં પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપીશું. દેશ આપણો છે, તેની પ્રગતિ કરવી આપણા સૌની ફરજ છે. આ શબ્દ સાથે હું મારા વક્તવ્યનો અંત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ત્યારબાદ मेरा नाम शिवांगी बहन है। मैं 7वीं कक्षा में पढ़ती हूँ। आज के स्वतंत्रता दिन के पर्व पर आमंत्रित अतिथिगण, ग्रामजनों, शिक्षकगण और मेरे सभी छात्र भाई बहन, आज मुझे जल ही जीवन है जैसे अत्यंत महत्वपूर्ण विषय पर अपने विचार रखने का अवसर मिला है। जल ही जीवन है, यह सिर्फ एक नारा नहीं बल्कि यह एक परम सत्य है। पृथ्वी पर जीवन की शुरुआत पानी से हुई थी और उसका अंत भी पानी की कमी से ही हो सकता है। हमारे शरीर का लगभग 70% हिस्सा पानी से बना है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और पूरी प्रकृति पानी के बिना जीवित नहीं रह सकती। जहाँ जल है वहीं हरियाली है और जहाँ हरियाली है वही जीवन की खुशहाली है। आज मुझे बहुत दुख के साथ कहना पड़ता है कि इंसान अपनी लापरवाही के कारण इस अनमोल धरोहर को नष्ट कर रहे हैं। हम पानी को बिना सोचे समझे बर्बाद कर रहे हैं, नदियों को प्रदूषित कर रहे हैं। पानी को प्रदूषित होने से बचाइए और पेड़ पौधे लगाइए ताकि प्रकृति का संतुलन बना रहे। आज हम एक गंभीर संकट के मुहाने पे खड़े हैं। बढ़ती आबादी, औद्योगिकीकरण और हमारी लापरवाही के कारण पीने योग्य शुद्ध जल का स्तर लगातार गिर रहा है। भूजल समाप्त होता जा रहा है। यदि हम आज अपनी आदतें नहीं बदलेंगे तो अगला विश्व युद्ध पानी के लिए हो सकता है। कल की सुरक्षा आज के जल की बचत में है। अंत में मैं बस इतना कहना चाहूंगी कि जल की हर एक बूंद कीमती है। यदि हम आज पानी बचाएंगे तो पानी हमारा कल बचाएगा। आइए हम सब मिलकर यह प्रतिज्ञा लें कि पानी को कभी व्यर्थ बहने नहीं देंगे। जल बचाइए, जीवन बचाइए, सुरक्षित भविष्य बनाइए। जय हिंद। वेरी गुड. Good morning everyone. I am Arbina. I study in standard 7. Today I stand before you to speak on a topic that deeply affects our daily lives, health and environment. There is an irreplaceable connection between our environment and our health. The air we breathe, the water we drink and the food we eat all come from nature. Simply put, a healthy environment leads to healthy body and mind. However, in our fast-moving world, human actions are causing severe damage to the environment. Pollution of air, water and soil is directly harming human health. Polluted air causes breathing issues, asthma and heart problems. Polluted air leads to diseases like cholera and typhoid. Plastic waste and chemicals are spoil our soil and poison our food supply, and when nature suffers, human health suffers too. We cannot enjoy good health on a safe planet. Therefore, protecting our environment is not an option, it is a necessity for our survival here. Are a few simple steps we can all take. Number one, plant trees. Trees purify the air and give us a life-supporting oxygen. Number 2, reduce plastic usage. Switch to cloth bags and eco-friendly products. Number 3, keep surroundings clean. Prevent the spread of disease by maintaining cleanliness. Number 4, save resources. Conserve water and energy whenever possible. To conclude, protect nature today for a healthier tomorrow. Thank you. Jai Hind, Jai Bharat. ખૂબ જ અભિનંદન ત્રણેય બાળકોને. ખૂબ જ સરાહનીય સ્પીચ અને પ્રેરક સ્પીચ આપવા બદલ. હવે સ્પીચ બાદ હું આપણી શાળાના જિજ્ઞાસાબેનને વિનંતી કરીશ કે તેઓ રોકડ પુરસ્કાર એનાયત કરે.
ધ્વજ પ્રમુખ શ્રી મોહમ્મદ સુલેમાન વાંઝરિયા તરફથી વક્તવ્ય રજૂ કરનાર અને ધ્વજ રક્ષકને પ્રોત્સાહિત ઇનામ. ગુજરાતીમાં વક્તવ્ય રજૂ કરનાર જીમીસા સંજયભાઈ હળપતિ. તમે ખાઈ જાઓ તમે ખાઈ જાઓ તો નીચે જતો. હિન્દીમાં વક્તવ્ય રજૂ કરનાર શિવાંગી અજયભાઈ હળપતિ. અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કરનાર અરબીના ઇસરાર ખલીફા. ધ્વજ રક્ષક હેનિલ અશોકભાઈ પટેલ. ગામના સરપંચ શ્રી વનિતાબેન મુકુંદભાઈ પટેલ તરફથી વક્તવ્ય રજૂ કરનાર અને ધ્વજ રક્ષકને 200 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ. હા, 200. ગુજરાતીમાં જીનીસા બધા આવી છે. હા, શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી કુસુમબેન રમણલાલ પટેલ તરફથી વક્તવ્ય રજૂ કરનાર અને ધ્વજ રક્ષકને પ્રોત્સાહિત ઇનામ તે શાળાના શિક્ષક શ્રી જ્યોતિબેનના હસ્તે. બકુલભાઈ પટેલ. સ્વ દેવીબેન દરિયાભાઈ પટેલના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી વાર્ષિક પરીક્ષામાં ધોરણ 8માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામ હનીબેન કમલેશભાઈ નાયકા. સ્વ છોટુભાઈ દેવાભાઈ પટેલના સ્મરણાર્થે તેમના પરિવારો તરફથી વાર્ષિક પરીક્ષામાં ધોરણ 8માં હિન્દીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સોનલ દિનેશભાઈ વેગડ. અંગ્રેજીમાં સૌથી વધુ ગુણ મેળવનાર હની કમલેશભાઈ નાયકા. હજુ 2 વાર્ષિક પરીક્ષામાં ધોરણ 8માં ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની ગણિતમાં સોનલ દિનેશભાઈ વેગડ. વિજ્ઞાનમાં હની કમલેશભાઈ નાયકા. વાઇટમાંથી
ગુડ મોર્નિંગ. આજે અગાઉ આપણે કીધું એમ આજે આપણો સ્વાતંત્ર્ય દિવસ. આજના દિવસે આપણા ભારત દેશને આઝાદી મળી હતી, જેમાં અનેક શહીદોએ પોતાના જાન ન્યોછાવર કર્યા છે. તો આજના આ ધ્વજવંદન વિધિની અંદર સૌપ્રથમ તો આપ સૌનું ધ્વજ પ્રમુખનું મોહમ્મદ સુલેમાન વાંઝરિયા, આપણા ગામના સરપંચશ્રી કે જેમની છત્રછાયામાં આપણા ગામનો નિરંતર વિકાસ થઈ રહ્યો છે, આપણા ગામના વડીલ શ્રી મુકુંદભાઈ, વડીલ મિત્રો, યુવાન મિત્રો, અમારી એસએમસી સમિતિ કે જ્યારે પણ અમે બોલાવીએ છીએ ત્યારે ગમે ત્યાંથી સમય કાઢીને આવી જાય છે એવા તમામ એસએમસીના સભ્યશ્રીઓ, શિક્ષક મિત્રો, બાળકો તેમજ તમે જે અગાઉ અહીં જોઈ રહ્યા છો રન ફોર નેશન, એક આપણી ટીમ અહીં બેઠી છે. સરપોર આપણું નજીકનું ગામ, ત્યાં ફ્લાયઓવર જે છે ત્યાંથી અહીં સુધી આ રેસની અંદર એમણે ભાગ લઈ આ ગામનું નામ રોશન કર્યું છે, આજુબાજુના વિસ્તારનું નામ રોશન કર્યું છે. એટલે આ તબક્કે એમનું પણ સ્વાગત કેમ ન કરીએ, એટલે એમને પણ પુષ્પગુચ્છ આપી અને મેડલ પહેરાવી આપણે સૌનું વારાફરતી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ જો રિંકેશભાઈ ઉપસ્થિત હોય તો અહીં આગળ આવવા વિનંતી. આબાજ આવી ગયા તમે ના મારે કઈ વાત